ધાનેરા તાલુકાની દાખા પ્રાથમિક શાળા ખાતે આજે ભારતીય લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રક્રિયા અને મતદાનના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી પંચના નિયમો મુજબ સંપૂર્ણ પારદર્શિતા સાથે મતદાન અને મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શાળામાં બે અલગ અલગ બૂથ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં કુલ 350 જેટલા વિદ્યાર્થી મતદારોએ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખાસ વાત એ હતી કે બાળકોને ટેબ્લેટના માધ્યમથી ઈવીએમ દ્વારા મતદાન કર્યું હતું, જે તેમને આધુનિક ચૂંટણી પ્રક્રિયાનો પરિચય કરાવ્યો હતો। ચૂંટણી કામગીરીમાં શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બાળ સંસદની આ ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા। મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતાં જ બાળકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી તેમને ખભે બેસાડીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। શાળા પરિવારે બાળકોને શાળા કક્ષાએ જ લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીનો અનુભવ કરાવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા બાળકોને તેમના મતનો ઉપયોગ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું, જે ભવિષ્યમાં જવાબદાર નાગરિક બનવામાં મદદરૂપ થશે।